નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આઈપીઓ નું માર્કેટ ફૂલ બહારમાં ખીલી ઉઠેલું છે અને એવામાં વધુ એક કોરિયન કંપની આઈપીઓ લઈને આવી રહી છે અને કોરિયન કંપની આપણા દેશની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક કંપની પણ છે. તો આ કંપની ક્યારે આઈપીઓ લાવવાની છે અને કંપની કઈ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને આઈપીઓ માં તમે રોકાણનું વિચારી રહ્યા હો તો તમે નાણાં એકઠા કરી શકો અને આઈપીઓ આવે ત્યારે તમે સારી કમાણી કરી શકો. મિત્રો, વાત કરીએ દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક કંપનીઓમાંની એક ગણાતી કોરિયન કંપની હવે શેર બજારમાં એન્ટ્રી કરવા તૈયાર છે. કંપની પોતાનો આઈપીઓ લોન્ચ કરી રહી છે, જેના માટે કંપનીએ સેબીમાં અરજી પણ કરી દીધી છે. એટલે કે કોરિયન કંપની છે અને આપણા દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક કંપની પણ છે. આ આઈપીઓ દેશનો ચોથા નંબરનો સૌથી મોટો આઈપીઓ હશે. આ પહેલા કોરિયન કંપની જ હતી જે દેશનો સૌથી મોટો આઈપીઓ લઈને આવી હતી, હ્યુન્ડાઈ મોટર. અને હ્યુન્ડાઈ મોટર પછી કોરિયન કંપનીનો બીજો આઈપીઓ છે. લગભગ 15,000 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે અરજી કરી છે કંપનીએ. કંપનીએ શુક્રવારે સેબી પાસે આઈપીઓ સંબંધિત દસ્તાવેજ દાખલ કર્યા છે. જો કે આ આઈપીઓ બજારમાં ક્યારે આવશે, ક્યારે ખુલશે, આનો નિર્ણય હવે સેબી લેશે. જો કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આઈપીઓ ડિસેમ્બર એન્ડિંગ સુધી આવી શકે છે. કંપની કઈ છે? તો કંપની છે એલજી ની અને એલજી નો આઈપીઓ ખુલશે તો હ્યુન્ડાઈ પછી બીજી કંપની કોરિયાની બનશે જે ભારતના શેર બજારમાં લિસ્ટ થશે. જો આપણે તેને દેશના સૌથી મોટા આઈપીઓ ની દ્રષ્ટિએ જોઈએ તો તે ચોથો સૌથી મોટો આઈપીઓ છે જેનું કદ 15,000 કરોડ રૂપિયા રહેવાનું છે. આઈપીઓ ઇતિહાસમાં હ્યુન્ડાઈ નો સૌથી મોટો આઈપીઓ હતો 27,870 કરોડનો. પછી બીજો આઈપીઓ હતો એલઆઈસી નો 21,000 કરોડનો અને 2022 માં આવ્યો હતો પેટીએમ નો આઈપીઓ જે ત્રીજા નંબરે હતો. બાકી હવે ચોથો આઈપીઓ એલજી નો છે જે આ મહિનાના અંતમાં ખુલી શકે છે. અહેવાલો અનુસાર આઈપીઓ નો 15% હિસ્સો રિટેલ રોકાણકાર માટે અને 50% સંસ્થાકીય રોકાણકાર માટે હશે. બાકીના 15% બિન સંસ્થાકીય રોકાણકારો માટે અનામત રાખવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે એલજી નો આઈપીઓ આવી રહ્યો છે તેના વિશે, જેમાં કંપનીએ શુક્રવારે સેબીમાં પોતાની અરજી દાખલ કરી છે. હવે સેબી નિર્ણય લેશે કે આઈપીઓ ક્યારે ખુલશે, પછી જ એની આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ, આઈપીઓ કેટલા કરોડ રૂપિયાનો છે, આઈપીઓ ઓફર ફોર સેલ છે કે ફ્રેશ ઇશ્યુ છે, એના વિશેની માહિતી આપણને મળશે. તો જ્યારે પણ એ માહિતી આવશે ત્યારે આપણે વિડીયો બનાવીને તમને જણાવીશું. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.